નમસ્કાર મિત્રો, આજે ઉવાડા ગામમાં જે નવો રોડ બની રહ્યો હતો એ રોડની ગુણવત્તા તમે જોઈ શકો છો. એ રોડની ગુણવત્તામાં કચાશના કારણે આ એક ટ્રેક્ટર પલટી ખાઈ ગયું છે. તમે જોઈ શકો છો રોડ કેવી પોઝિશનમાં છે. આ રોડ જો આ રોડ તૂટવા લાગ્યો છે. હવે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરની હાલત, કે આ ટ્રેક્ટર જે ગબડી ગયું છે. હવે એને નુકસાન થયું, એનો જવાબદાર કોણ? આ કેટલા રૂપિયામાં રોડ બન્યો હશે, અને આ રોડના કિનારે જે મંટોળું નાખવામાં આવ્યું એ કેવી રીતના ખસી ગયું હશે ને ટ્રેક્ટર એનો શિકાર બન્યો છે. તો તંત્રને અમે નમ્ર અરજ કરીએ છીએ કે આવી રીતના ફરીથી આવા બનાવો ન બને એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ.